ગિફ્ટ સિટીમાં દારૂ માટે રજા આપ્યા બાદ હવે લાગે છે કે રાજ્યમાં પણ હવે ધીરે ધીરે દારૂ માટે રજા મળી જશે. આમ એમ જ નથી બોલી રહ્યા. જામનગરમાં આજે જ વિદેશી દારૂ પકડવામાં આવ્યો છે અને ફરી એકવાર ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના ચીથડા ઉડ્યા છે. ત્યારે શું છે સમગ્ર મામલો અને અમે શું કામ કહી રહ્યા છીએ કે ગુજરાતમાં જે દારૂબંધી છે તે ખુલી જશે, જાણીશું આપણે વિડીયોમાં. નમસ્કાર, આપની સાથે હું છું કરણ. આજે જામનગરના સાધના કોલોનીમાંથી કુખ્યાત બુટલેગરને ત્યાંથી ઇંગ્લિશ દારૂની અંદાજિત 14 પેટી સિટી એ ડિવિઝન પોલીસે પકડી પાડી છે. જ્યાં તપાસમાં હિતેશ સોમા ચાવડા ઉર્ફે સકીડોને ત્યાં પોલીસે દડો પાડ્યો હતો, જ્યાંથી આ વિદેશી દારૂની બોટલ પકડી હતી. ત્યારે તમને એ પણ જણાવી દઈએ કે ગુજરાત સરકારે જે પોલીસ આ 31ના દિવસે દારૂ સાથે કોઈને પકડે છે તો તેને 200 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. ત્યારે અહીં એક વાત તો પાકી છે કે પોલીસને પણ ખબર છે કે ગુજરાતમાં માત્ર નામની દારૂબંધી છે. બાકી જો પોલીસ અને સરકાર દ્વારા દારૂબંધીનું કડક પાલન કરવામાં આવતું હોત તો આ પોલીસને 200 વાળી સ્કીમ ના લાવી પડતી હોત. અને એમાં પણ હવે તમે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપી દીધી. આથી હવે ત્યાંના લોકો જેમ અહીં મનાલી અને આબુ જાય છે તેમ ત્યાં સ્પેશિયલ આ માટે જ જશે. અને આ સરકાર ક્યાં લોજિક ઉપર ચાલે છે તે જ નથી ખબર પડતી. આખા ગુજરાતમાં દારૂબંધી અને ગુજરાતના કેપિટલમાં જ દારૂ પીવા માટે પરવાનગી. આમ જોવા જઈએ તો ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ છે. કારણ કે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા કહે છે કે ગુજરાતમાં શહેરોની સરખામણીમાં ગામડાઓમાં દારૂ વધુ પીવાય છે. રાજ્યમાં આજે 5.8% પુરુષો દારૂના બંધાણી છે, જ્યારે 0.6% મહિલાઓ પણ દારૂ પીએ છે. શહેરોમાં દારૂ પીનારા પુરુષોની ટકાવારી 5% છે, તો ગામડાઓમાં 6% પુરુષો દારૂના વ્યસની છે. મહિલાઓની વાત કરીએ તો શહેરો કરતાં ગામડામાં દારૂ પીનારી મહિલાઓની સંખ્યા વધુ છે. ગુજરાતમાં દારૂ પીવામાં ડાંગ જિલ્લો મોખરે છે. આ જિલ્લામાં 18.3 અને 4.6% મહિલાઓ દારૂ પીવે છે. ગુજરાતમાં 35% પુરુષો અઠવાડિયે એક વખત અને 31% પુરુષો રોજ દારૂ પીવે છે. આ સર્વે કહે છે, અમે નહીં. આમ ગાંધીના ગુજરાતમાં દારૂના બંધાણીઓની સંખ્યા ચિંતાજનક હદે સતત વધી રહી છે. ત્યારે અમને લાગે છે કે સરકારે ગિફ્ટ સિટીમાં રજા આપવાના વિચારને 2 વખત હજી વિચારવું જોઈએ.